ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો। મિત્રો એક બાદ એક જે તમામ એનાલિસિસ છે, કયા નેતાની મહેનત છે, બધું જ આપને બતાવીશું। પૂનમ માડમનો જે દબદબો છે એ જામનગરમાં યથાવત રહ્યો છે। પૂનમ માડમે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે જામનગર એ ભાજપનો ગઢ છે, જામનગર એ પૂનમ માડમનો ગઢ છે અને ત્યાં ફરી એક વખત જોરદાર વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। પૂનમ માડમે પોતાની રાજકીય સૂઝબૂછથી ફરી એક વખત જામનગર મનપાની અંદર લઘુમતી ઉમેદવારોને પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતાડી દીધા। આ તાકાત પૂનમ માડમની છે, આ તાકાત ભાજપની છે। પણ મિત્રો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જી બિલકુલ, વિક્રમ માડમનો જાદુ એ જામનગરની અંદર આ વખતે કિશનભાઈ નથી ચાલ્યો, કારણ કે વિક્રમ માડમે આ વખતે એમ કહી દીધું હતું કે હું હવે એક પણ ચૂંટણી નહીં લડું અને જામનગર પ્રોપર શહેરની અંદર પોતાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસનું તેમણે નેતૃત્વ કર્યું હતું, પરંતુ વિક્રમ માડમનો જાદુ નથી ચાલ્યો। આ દરેક પળેપળની ખબરો આપને માત્ર ને માત્ર ન્યૂઝરૂમ ઉપર જ જોવા મળશે, તો અત્યારે જ વહેલી તકે ન્યૂઝરૂમ ગુજરાતને તમે સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ન્યૂઝરૂમ ગુજરાત ચૂંટણીઓ જ્યારથી જાહેર થઈ ત્યારથી સૌપ્રથમ સચોટ વિશ્લેષણ, ત્યારબાદ મતદાનના દિવસે પણ લોકોનો કેવો ઉત્સાહ રહ્યો, ત્યારબાદ એ ગઈકાલે સચોટ એક્ઝિટ પોલ અને એ જ એક્ઝિટ પોલના આધારે આજે ગુજરાતની અંદર પરિણામ પણ આવ્યું છે। એટલે ન્યૂઝરૂમ ગુજરાત ઉપર ગુજરાતની જનતાને 110% વિશ્વાસ છે, તે આ સબસ્ક્રાઇબરો ઉપરથી કહી શકીએ। સૌથી મોટા સમાચાર, ખંભાળિયા નગરપાલિકાની 36 પૈકી 30 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ને સફાયો થયો છે। અહીંયા તેમને ખાસ કોઈ વજન નથી મળ્યું। પૂનમ માડમની ફરી રણનીતિ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં પૂનમ માડમ અને તેમની ટીમનો ભવ્ય વિજય થયો છે। પૂનમ માડમની રણનીતિ અહીં કામ કરી છે। આમ આદમી પાર્ટીને અહીં જાકારો મળ્યો છે। મિત્રો પડેપડની અપડેટ માટે ખાસ ન્યૂઝરૂમ ગુજરાતના યુટ્યુબ ચેનલને, ફેસબુક ચેનલને, ઇન્સ્ટાગ્રામ ચેનલને આજે વધાવી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો। ન્યૂઝરૂમ પડેપડની અપડેટ આપને આપી રહ્યું છે। ભૂપત ભાયણીની હાર હોય, આરજે આભાની હાર હોય, ભેસાણની અંદર જે ધારાસભ્ય હતા એવા ભૂપત ભાયાણી હારી ગયા, આ પણ એક પ્રજાનો જનાદેશ છે। તો ખંભાળિયામાં આમ આદમી પાર્ટીને નથી વજન મળ્યું, આ પણ એક જનાદેશ છે। તો સુરતની અંદર આમ આદમી પાર્ટીને લોકોએ ઝાંકારો આપ્યો છે, આ પણ એક જનાદેશ છે। તો પોરબંદરની અંદર તો બિલકુલ વડોદરામાં મધુ શ્રીવાસ્તવની પુત્રીની જીત થઈ ગઈ છે, તો આ પણ એક જનાદેશ છે। કોંગ્રેસમાંથી મધુ શ્રીવાસ્તવના પુત્રી લડતા હતા, એમની જીત થઈ છે, આ પણ એક જનાદેશ છે। તો મિત્રો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવાર જીત્યા છે। મધુ શ્રીવાસ્તવની પુત્રી છે, તેમની જીત થઈ છે। પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના મધુ શ્રીવાસ્તવ, એમની પુત્રીની જીત થઈ છે। મિત્રો જલ્દીથી જલ્દી ઉમંગ જૂનાગઢનું અપડેટ આપજો, ગીર સોમનાથનું અપડેટ આપજો, પરંતુ જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જે ઝડપથી અમે સમાચારો આપી રહ્યા છીએ એ ઝડપથી અમને વધાવી લેજો, એ ઝડપથી અમને સબસ્ક્રાઇબ પણ કરજો। જી બિલકુલ, વોર્ડ જિલ્લા પંચાયત જે અરવલ્લીમાં આવેલી છે તેમની ઉપર પણ કિશન સૌ કોઈની નજર હતી। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા ત્યાંથી ચૂંટણી લડતા હતા। નીનામા વશિષ્ઠ નીનામાની લડાઈની અંદર એ કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેઓ 2700 મતથી જીત્યા હતા, પરંતુ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું તમે ના ભૂલતા, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરવાનું પણ તમે ના ભૂલતા, કારણ કે સૌથી સચોટ, સૌથી સટીક અને સૌથી ઝડપી અપડેટ જો ગુજરાતની અંદર કોઈ આપતું હોય તો એ માત્ર ને માત્ર ન્યૂઝરૂમ ગુજરાત છે। જો ગુજરાતની જનતાને હવે આગામી 10 મિનિટ બધા સમાચારો ફટાફટ બોલી જાઓ, માત્ર ને માત્ર ન્યૂઝ, તમામ સમાચારો, ક્યાં શું થયું, કોણ હાર્યું, કોણ જીત્યું એની ચર્ચા કરીએ તો આરજે આભા હારી ગયા, સાથે જ મધુ શ્રીવાસ્તવના દીકરી જીતી ગયા, માયાભાઈના દીકરી હારી ગયા, પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો, નીનામાં હારી ગયા। તમામ જગ્યાના એક બાદ એક મોટા સમાચારો આપને બતાવી દઉં। રાજુ કરપડા જીત તરફ, પૂર્વ ધારાસભ્ય એ ભેસાણથી હારી ગયા, તમામ મોટા સમાચારો આપને બતાવી રહ્યું છું। કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીના પુત્રવધુ એ વર્ષાબેન સંજયભાઈ જોશી જૂનાગઢથી હારી ગયા। તમામ સમાચારો, તમામ મોટી મનપાઓ છે એ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો। તો મોરબીમાં ભલે ભાજપ જીતી ગયું
ગયું હોય, પણ મોરબીમાં એમ છતાં પણ કોંગ્રેસના જે મહિલા પ્રમુખ છે એ કોંગ્રેસના પ્રમુખ બનશે. 15 પૈકી 8 સૌથી મહાનગરપાલિકામાં. મોટા સમાચાર કિશન, રાજુ કરપડા અંગે સૌથી સચોટ સમાચાર ન્યૂઝરૂમ ગુજરાત પર. રાજુ કરપડા 2800 મતથી મૂડી 2 ની બેઠક પર જીતી ગયા છે. સવારથી સમાચાર આવતા હતા કે રાજુ કરપડાની હાર થાય છે, રાજુ કરપડાની હાર થાય છે, પરંતુ ન્યૂઝરૂમે ત્યારે પણ દાવો કર્યો હતો. મીડિયાના લોકો અફવાઓ પણ ફેલાવતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી. બિલકુલ, પણ સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે રાજુ કરપડાની 2800 મતથી જીત થઈ છે. ન્યૂઝરૂમ કહે છે તો સચોટ કહે છે સુરતમાં પણ આમ આદમી પાર્ટીને ખાતું ખોલવા માટે હવાતિયા એટલે કે મારી રહ્યા છે, પરંતુ જે પાટીદારોના વિસ્તાર કદાચ હવે સુરતમાં મત મળે તો પણ બિલકુલ તમામની વચ્ચે મોટા સમાચાર આપી દઉં. આમ આદમી પાર્ટીને લઈને મોટા સમાચાર આપી દઉં છું. ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આપી દઉં છું. પણ એ પહેલા જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. નવો બનેલો સમાચાર, 3 મોટા સમાચાર. જામનગરથી સૌથી મોટા સમાચાર. જામનગરમાં કોંગ્રેસનો જ્યાં ગઢ છે ત્યાં ભાજપે સેંધ મારી છે. વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની આખી પેનલ હારી ગઈ છે અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ જે વોર્ડ નંબર 1 માંથી ચૂંટણી લડી રહ્યા હતા તે પણ આ પેનલની સાથે હારી ગયા છે. વધુ એક મોટા સમાચાર, રાજુ કરપડાની 2800 મતથી જીત. જે સમાચાર સૌથી પહેલા સૌથી સટીક ન્યૂઝરૂમે બતાવ્યા હતા એના ઉપર જ મહોર લાગી છે અંતે જ્યારે આંકડાઓ સામે આવ્યા. રાજુ કરપડા મૂળી 2 બેઠકથી વિજેતા બન્યા છે. આ સિવાય પણ જેટલા પણ મોટા સમાચાર આવી રહ્યા છે એ સૌથી પહેલા તમને ન્યૂઝરૂમની સ્ક્રીન પર જોવા મળશે, પણ એના માટે તમારે ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવું પડશે, ન્યૂઝરૂમને ફોલો કરવું પડશે, ન્યૂઝરૂમને શેર કરવું પડશે. તમામ જગ્યાએથી જે સમાચારો આવી રહ્યા છે